વાત પાટણની કરવી છે। પાટણના સાંતલપુરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ભારે વરસાદ વરસ્યો છે। 40 કલાકની અંદર 15 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન ખાસ્સું પ્રભાવિત થયું છે। ધોકાવાડા, ચારણકા, એવાલ ગામ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે। ઉપરાંત દાત્રાણા સહિતના ગામો પણ પાણીમાં ગરકાવ છે। જાખોત્રા એવાલ રોડ તૂટી જતા કેટલાક ગામોનો સંપર્ક પણ તૂટી ગયો છે। એટલું બધું પાણી આવી ગયું છે કે રસ્તા પર પાણી વહેતા થયા છે, જેના કારણે ગામો સંપર્ક વિહોણા થયા છે। જે ખેતરો છે, ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને એના લીધે વિકટ પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। સંવાદદાતા વિષ્ણુ જોડાયા છે વધુ વાતચીત કરવા માટે। વિષ્ણુ, કેવી પરિસ્થિતિ ત્યાં સાંતલપુરમાં હાલ? અંકિત, ચોક્કસથી વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં છેલ્લા 40 કલાકથી વધુ 40 કલાકથી સમયથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સાંતલપુર તાલુકામાં એવો અનરાધાર વરસાદના પડવાના કારણે ક્યાંક ગામડાઓ કાંક સંપર્ક તૂટવાની શક્યતાઓ જોવા મળી રહી છે, જેમાં ધોકાવાડા, ચારણકા, એવા દાંતણા સહિતના ગામો એટલું હદે પાણી છે કે ત્યાંના લોકોને રહેવું પણ મુશ્કેલ બન્યું છે। તેને લઈને મામલતદાર, એનડીઆરએફની ટીમો સહિતની ટીમો હાલ ગામડામાં પહોંચી છે અને ક્યાંક લોકોની બચાવની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે। વિષ્ણુ, ક્યાં ક્યાં લોકો ફસાયેલા છે, તેમને રેસ્ક્યુ કરવા માટે કેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે? તંત્ર કેટલું સજ્જ છે આ મામલે? અંકિત, ચોક્કસથી વાત કરવામાં આવી તો જે રીતે જે પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા જે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ થયું, તો તેને લઈને જે સાંતલપુર મામલતદાર છે તે સહિતના લોકો ત્યાં જે ટીમો ગોઠવી દેવામાં આવી, તેને લઈને હાલ તો મામલતદાર સહિતના ગામડામાં પહોંચ્યા છે અને તેને લઈને હાલ તો લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।